નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર શિવમ પંડ્યા છે અને હું શેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલ કન્સલ્ટિંગ કેન્સર સર્જન છું. આજે આપણે વાત કરીએ કે કેન્સરનો ઈલાજ કેવી રીતે થતો હોય છે. મિત્રો, આપણા ઘણા પેશન્ટ્સ, આપણા ઘણા દર્દીઓ કેન્સર રોગ કરતા કેન્સરના ઈલાજથી વધારે ભયભીત છે. પેશન્ટ્સને એવું થાય છે કે કેન્સર આવે તો બરાબર છે, પણ એનો ઈલાજ, એનાથી જિંદગીભર આપણે બોલી નહીં શકીએ, આપણે ખાઈ નહીં શકીએ, આપણે ચાલી નહીં શકીએ, કે જીવન ખરાબ થઈ જશે. જેને અંગ્રેજીમાં કહેવાય છે that the cure is more dangerous than the disease. એટલે કે જે ઈલાજ છે એ રોગ કરતા પણ વધારે ખતરનાક છે એવી માન્યતા છે. તો આજે આપણે વાત કરીએ કે કેન્સરના અલગ અલગ પ્રકારના ઈલાજ કેવી રીતે થતા હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સર્જરીની. કેમ કે હું એક સર્જન છું, હું પહેલા સર્જરીની વાત કરી. કોઈ પણ કેન્સરનો સૌથી પહેલો ઈલાજ ઘણી વખત એક ઓપરેશન હોય છે કે જેમાં તમે એક ગાંઠને ઓપરેશનથી કાઢો. હવે તમે જેટલું અર્લી સ્ટેજમાં, જેટલી શરૂઆતના સ્ટેજમાં તમે ડોક્ટરની પાસે આવો, એટલા શરૂઆતના સ્ટેજમાં એ ડિટેક્ટ થાય, એ રોગ પકડાય અને એ રોગ પકડ્યા પછી એનું ઓપરેશન થાય. જેટલી જલ્દી આવો એટલું નાનું ઓપરેશન થાય અને એટલી અર્લી રિકવરી થાય. એટલું જલ્દી તમે ઘરે જઈ શકો, એટલું જલ્દી તમારી નોર્મલ લાઈફ ચાલુ થઈ શકે. બીજું છે કીમોથેરેપી. હવે ઘણી વખત જો કેન્સર એડવાન્સ સ્ટેજનું હોય તો આપણે શરૂઆતમાં કીમોથેરેપી આપતા હોઈએ છીએ, જેને નિયો એડજુવેન્ટ કીમોથેરેપી પણ કહેવાય છે, એટલે કે ઓપરેશનની પહેલાની કીમોથેરેપી. અમુક રોગ એવા હોય છે કે જેમાં ઓપરેશન પછી કીમોથેરેપી અપાતી હોય છે, અને અમુક રોગ એવા હોય છે કે જે ફક્ત કીમોથેરેપીથી જ મટી જતા હોય છે, કે જેમ કે લ્યુકેમિયા છે, લિમ્ફોમા છે, જે બ્લડ કેન્સર હોય તે ફક્ત કીમોથેરેપીથી પણ મટી જાય છે. કીમોથેરેપીનો અર્થ એ નહીં કે ખાલી ઇન્જેક્શન આપવા. હવે કીમોથેરેપી ગોળીના સ્વરૂપમાં પણ મળતી હોય છે. ત્રીજું વાત કરીએ આપણે શેક એટલે કે રેડિયેશન થેરેપીની. શેક ઘણી વખત ઓપરેશન પછી અપાતા હોય છે. જેમ કે મોઢાના કેન્સર હોય તો ઘણી વખત ઓપરેશન પછી આપણે શેક આપીએ છીએ. કે પછી અમુક કેન્સર એવા હોય છે કે જેમાં ફક્ત શેકથી જ એ કેન્સર મટી જાય. જેમ કે સ્વરપેટીના જે કેન્સર હોય તે શરૂઆતના સ્ટેજમાં તમે આવો તો વગર ઓપરેશને ફક્ત શેક અને કીમોથેરેપીથી પણ મટી જતા હોય છે. પહેલા એવી માન્યતા હતી કે શેકના લીધે વ્યક્તિનો ચહેરો ખરાબ થઈ જાય છે, વ્યક્તિનું મોઢું નથી ખુલતું. એ હવે ધીમે ધીમે ટેકનિક એટલી ઇમ્પ્રુવ થઈ રહી છે કે એ બધા પ્રોબ્લેમ ઘણી ખરી રીતથી ઓછા થઈ ગયા છે. તમે શેક પછી પણ એક નોર્મલ લાઈફ જીવી શકો છો. હવે આ ત્રણ ઈલાજને અલગ અલગ કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે છે. અમુક કેન્સર એવા હોય છે કે જેમાં પહેલા આપણે ઓપરેશન કરીને પછી શેક અને કીમોથેરેપી આપીએ. અમુકમાં પહેલા કીમોથેરેપી પછી ઓપરેશન, અમુકમાં પહેલા રેડિયેશન પછી ઓપરેશન, એમ કરીને અલગ અલગ કોમ્બિનેશન હોય છે. પણ એ વસ્તુ જરૂરી છે કે આખી સારવાર આપણે કમ્પ્લીટ કરીએ. જરૂરી નથી મિત્રો કે સારવારના લીધે પેશન્ટની જિંદગી ખરાબ થાય. આપણે હવે એટલી નવી ટેકનિક આવી ગઈ છે કે એક સારી જિંદગીની સાથે આપણે સારવાર કરી શકીએ. કેન્સર એટલે કેન્સર નહીં, આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ધન્યવાદ.